હું કનુ પટેલ, ચિત્રકાર, અભિનેતા, માનદ નિયામક, CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, CVM યુનિવર્સિટી. મિત્રો, આજે 3 માર્ચના દિવસે આ વલ્લભ વિદ્યાનગરની 8 દાયકાની સફર પૂરી થશે અને તે પોતાનો 80મો જન્મદિવસ ઉજવશે. કેવી રહી આ સફર? કેટલા સપનાઓ જોતા માણસોને એમના સપનાઓ આ નગરે સાકાર કરી આપ્યા. કેટલી કથાઓ આ વિદ્યાનગરના રસ્તાઓ ઉપર સર્જાઈ હશે. રસ્તી રઝળતી વાર્તાઓ આ વિદ્યાનગરમાં દરેક વૃક્ષની નીચે આપણને જોવા મળે. આ નગર એટલે વિદ્યાના અર્થે જે લોકો આવ્યા હતા અને સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો ચારિત્રનું ઘડતર કરી અને પોતાના જીવનની કેડી કંડારી અને સફળ થયા. આજે વિશ્વમાં વિદ્યાનગરનો ડંકો વાગે છે. આજે જે સપનું સરદાર પટેલે ભાઈ કાકાની આંખોમાં રોપ્યું હતું, એ સપનાને ભાઈ કાકા અને ભીખાભાઈ પટેલે સાકાર કર્યો. HM પટેલે એને વિસ્તાર્યું. CL પટેલે એને છેક ન્યૂ વિદ્યાનગર સુધી લઈ ગયા અને આજે ભીખુભાઈ પટેલ છેક એના સીમાડા વટોળી અને યુનિવર્સિટીની સ્થાપના કરી, CVM યુનિવર્સિટી. અહીંયા કેટલા બધા સાહિત્યકારો, કેટલા બધા લેખકો, કેટલા બધા વૈજ્ઞાનિકો, વિદ્યાવાચસ્પતિઓ થયા અને દરેકે પોતપોતાનું કશુંક ને કશુંક આ વિદ્યાનગરને આપ્યું છે અને તેથી એ અધકેરું વિદ્યાનગરે એને બમણું કરીને આપ્યું છે. મારા પોતાની વાત કરું તો જ્યારે હું 1984માં અહીંયા ભણવા આવ્યો ત્યારે શ્રી HM પટેલ સાહેબ ચારુતર વિદ્યામંડળના ચેરમેન હતા અને આ ફાઇન આર્ટ્સમાં ભણતા હું જે કંઈ પણ છું આજે, કનુ પટેલ ચિત્રકાર તરીકે છે, કનુ પટેલ અભિનેતા તરીકે છે કે કનુ પટેલ આર્ટ ક્રિટિક તરીકે છે, આ બધું જ મને વિદ્યાનગરે આપ્યું. હું તો માત્ર વિસનગરથી માટી લઈને આવ્યો હતો, પણ એ માટીમાંથી સુંદર મજાનું શિલ્પ આ વિદ્યાનગરના વાતાવરણે કંડાળ્યું. વિદ્યાનગરના જે શિક્ષકો હતા તેમણે કંડાર્યું. મારા સંપર્કમાં આવનાર સૌ અધ્યાપકો, પ્રોફેસરો, વાઇસ ચાન્સેલરો અને અહીંની ધાર્મિક સંસ્થાઓએ પણ મારામાં સંસ્કારનું સિંચન કર્યું અને એ માટીમાંથી આ કનુ પટેલ નામનું એક અદકેરું શિલ્પ કે જેને લોકો અભિનેતા અને ચિત્રકાર તરીકે ઓળખે છે, એ આ જ માટીમાંથી ઘડાયો. મિત્રો, આજે 80માં વલ્લભ વિદ્યાનગરના સ્થાપના દિને સૌને કોટી કોટી વંદન. આ ભૂમિને, ચરોતરની ભૂમિને શત વંદન કરીએ તેટલા ઓછા છે. કારણ કે અનેક લોકોના જીવનમાં આ માટીએ શ્વાસ પૂર્યા છે. અનેક લોકોના સપના સાકાર કર્યા છે. જે કંઈ પણ ચપટીક લઈને આવ્યા હતા તે ગાંસડી ભરીને અહીંથી લઈ ગયા છે અને હંમેશા આ નગર આપતું જ રહે છે, ધબકતું જ રહે છે. અને ધબકે છે એટલા માટે કે આ નગરનો દર 3 વર્ષે લોહી બદલાઈ જાય છે. એટલા માટે કે જે જૂના વિદ્યાર્થીઓ 3 વર્ષ પછી જતા રહે છે અને બીજા નવા વિદ્યાર્થીઓ આવે છે, એમ સતત આ નગર